ગાઈઝ આમ જો તમને એક વસ્તુ બતાવું, જો ડ્રેગન ફ્રૂટ છે જોરદાર. એ અહીંયા એટલા ઉગી ગયા, એક અહીંયા ઉગી ગયા, ઘણા ઉગી ગયા, અહીંયા ઉગી ગયા. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. આઈ હોપ કાલનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો. અને અત્યારે જો આમ રોટલી બને ગરમા ગરમ જોરદાર ને. ને એક વાત મિત્રો, મારા બેનબા મને એવું કંઈક કહે છે, કંઈક આવે છે, મને કહેતા નથી કંઈક આવે છે એવું કહે છે. હું કન્ફ્યુઝ થાઉં શું આવે છે. સરપ્રાઈઝ છે, સરપ્રાઈઝ. તમે આજનો વ્લોગ એમ મસ્તનો થવાનો છે, સરપ્રાઈઝ એવું શું આવે, મારું પોપટ થાય મને ખબર છે, કારણ કે મારા હાથમાં કંઈ આવતું છે જ નહીં હરવારી જેવું થાય. અને પહેલાં આપણે પ્રસાદી લઈ લઈએ ભગવાનની. આપણે પહેલાં સાઈ લઈ આવીએ, એ તો નહીં જ કહે શું આવે છે. સાઈ લેતા જ આપણે આપણું રોજનું કામકાજ ચાલુ કરી દઈએ. ઓકે, અહીંયા જોજો આજનો વ્લોગ જોરદાર જ બનશે, ખબર છે ને, સરપ્રાઈઝ કંઈક સારું છે. યાર આપણે લઈ આવીએ યાર, આપણું પોપટ જ થાય. મેં હજી એકવાર પૂછ્યું ન ભેગું જ યાર. સવારમાં એને ટેન્શન અપાઈ દીધું. કાંઈ વાંધો નહીં, આપણે ધનો નંબર 1 ને અંદર રાખવાની છે. વાળીએ જવું છે, ધનો નંબર 2, સોરી ધનો નંબર 2 અંદર છે. સોરી યાર, મિસ્ટેક થઈ જાય એમાં. ઓકે, કરવાનું કાંઈ બીજું તું થઈ કાંઈ બીજું, કારણ કે એને પહેલાં જવા જવાનું તો સાઈને પછી ભાગું મૂકવા જવાનું, એટલે સાહેબ ભેગા જવા પહેલાં ભાગું મૂક્યા પછી ઊંધું થઈ ગયા. સોરી. સાહેબ ભરાઈ ગઈ, આપણે છાશ લઈને આવી ગયા. હવે હે ને સીધા વાળીએ મળીએ. બાય. તો આપણે આવી ગયા વાળી હોય યાર. આજે હે ને એક ગાડીનો વારો આવી ગયો, હવે આજ બીજી ગાડીનો વારો. ઓકે, આ ગાડી લઈને આવ્યા, એકવાર ટ્રાય કરી લઈએ. આજે લગભગ તો નહીં જ મેળ આવે, કારણ કે એક હાથમાં ફોન ને હા એકવાર તમને પાછું બતાવું છું. નથી મેળ આવતો યાર. તમને કૂવો જ બતાવી દો મારે કેવો કૂવો ને છે ને. આમાં કૂવામાં ફોન પડી જાય ને બહુ બીક લાગે, એટલો ભર્યો છે અમારો કૂવો, એટલે ગાડી ધોવાઈ જાય આરામથી. ઊંડો એટલો ભર્યો યાર, હું ગાડી નો ધોવાઈ જ જાય ને યાર. તમે કોમેન્ટ કરીને ધોવાઈ જ જાય યાર. આમ જો ગારો કેવો છે બેઠો. આ બધી સાફ કરી લઈએ પછી મળીએ યાર, આમાં નહીં મજા આવે. કેમ બાકી જોરદાર ને ગાડી ધોવાઈ ગઈ છે
મસ્તની ચકાચક ધોઈ નાખી. ધનો નંબર 1 અને તમે સિનેમેટિક જોયા છે. સારા લાગ્યા હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ ડોલે ભરાઈ ગઈ. સોરી યાર, સાફ કરી નાખીએ પહેલાં, સાફ સફાઈ પછી બીજું બધું કામ. અને આવી જે આ બિલાડી બેન યાર કયું ના આટા મારે યાર. હાલો ભાગો યાર. અરે વહી ગઈ અમારી આટા માર્યા છે ને. આ જો અહીંયા લગીને પાણી પુગાડી દીધું પાછું. કેમ બાકી જોરદાર ગાડી જોઈને આ બીજી વાર આપણે પાણી પુગાડી દીધું. હવે ધોવાની જરૂર નહીં પડે. અને આમ અંધારે સારો એવો આવ્યો છે, તમને દેખાઈ ગયો. જર્મનીઓ યાર ચાલુ થઈ ગયો છે. તો હવે છે ને લોટ દરાઈ છે, તમને એ બતાવી. લોટ દરાઈ જાય પછી આપણે ભાગીએ. અને હવે સીધા છે ને ઘેરે મળીશું. ઓકે, હવે કંઈક એન્ટેક બાતી છે તો તમને પાછળ નાનો ટુકડો ઉપાડ. જો કે કંઈ રહી તો નથી જતો. આ તમને તો માંડવી બતાવી દઈએ. તો આપણે આવું તો 2 મહિના પછીની વાત થઈ ગઈ, 1 જ દીમાં પાછી. કેમ બાકી જોરદાર ને, માંડવી જોરદાર છે. અને અંધારે સારો એવો આવી ગયો છે. હવે માઇન ગયો આપણે ભાગ્યા અહીંથી પહેલાં લોટ દરાઈ જ ગયો. આમ જો તમને એક વસ્તુ બતાવું. જો ડ્રેગન ફ્રૂટ છે જોરદાર. એ અહીંયા એટલા ઉગી ગયા, એક અહીંયા ઉગી ગયા, ઘણા ઉગી ગયા, અહીંયા ઉગી ગયા. આ બધા અમે મહિનો દી પહેલાં આવ્યા હતા ને ત્યાં બધા હાવ ઝીણકું હતા. એવડા થઈ ગયા છે. કંઈક જોરદાર બની જાય એટલે આપણે પાછા તોડી જાય. આ જો કેવા જોરદાર, આ મોટામાં મોટું છે ડ્રેગન ફ્રૂટ. જોરદાર છે ને, લાઈક કરી દેજો. તો ગાઈઝ પેલા આપણે છેલ્લે જઈ આવીએ. હે ને દાર છે, જોઈ લઈએ કેવો ખેંચો ને. બાકી તમારે માંડવી જોઈ જ શકો, જોરદાર છે. અમારા મોટા બાપુજીની અત્યારે અમે હેલા જઈએ. થોડીક વાર લાગશે એના અહીંયા જ રહેજો. ભાઈ જાય પાછું જ્યારે આ બધી પડિયાને માંડવી બધી લાગવાટ ભર થઈ જાય. અને પછી જે ટેક્ટર લઈને હારવાની મજા છે ને, જેથી માંડવી કાઢવાની છે ભરમાંથી, એ જોરદાર છે. અને આપણે એટલા સેટ આવી ગયા જોઈ વાળીએ વાળી એટલા સેટ આવી ગયા. હેલા જાય માંડવી જોરદાર છે. સેટ વગેરે થકી જાય. કેમ નથી મને મારા દાદા અમારા પડતા આપણે વાત કર્યું, પણ અત્યારે એટલો અમારો છે. ઓ બાપરે અહીંયા દાર આવી ગયેલા આપણે દાર છે. આપણે કંઈ ઉચકાવું નથી અને તેમાં ફોન પણ વીક બહુ લાગે. આ દાર છે ને અહીંથી જેટલી વાડી સેટી થઈ ને એટલો ઊંડો આવી જાય. આ વાડી તમે ક્યાં હેડ ઝૂમિંગ કરીને બતાવો. આ દાર એટલો ઊંડો, અહીંથી તમે રિયલમાં આવો તો ખબર પડે. આ દાર છે ને એટલો ઊંડો છે. આપણે પાણી જ જોવા આવ્યો તો પાણી હા ઉપર છે. આ ઉપર જ પાણી બહુ હેઠે નથી. બાકી એને દાર ખાલી હોય ને એટલે એને આપણે ટીનના વાસણ કેવા હોય એમાં કાંકરો નાખીએ ને એટલે એને ખખડતા કેવા હોય ટીનના વાસણ, એવી રીતના ખખડે આખો દાર, અવાજ આવે. બાકી તો થોડોક ઉપર લગીને ભરી ગયેલો હોય. પણ આની 1 કલાકે ન હાલે. આમાં પાણી મોટર ઉતરી હોય 1 કલાકે પાણી ન ટકે. આ તો પૂરું થઈ જાય. આ છે કંઈક 800 કે 20 ફૂટ જેટલું વધારે કંઈ કામનું નથી. આપણે પહેલાં અહીં આટો મેં હાલો ના અહીંયા આટો મારી જાઉં, કારણ કે આમ દેન કરે એકવાર આમ આગળ આખા ખેતરનો આટો મારી લઈએ. પછી આપણે ત્યાં જઈએ તો દેન કરાવી જઈએ. થાકી ગયો યાર. આટલું વીઘા હોય એટલે યાર આરામથી બધા માણા આમ જતો રહી. શેઠ લગીને આપણું જ છે. મજા આવે. જો આમ ગાડી નવી થઈ ગઈ, ઘરે આવી ગયા અને આપણે જમી લઈએ પછી મળીએ. ડરાઈ ગયું બાય. રોંઢે આપણે કંઈ શોર્ટ ઉતારવા માટે આપણે કંઈ વ્લોગ નહોતો ઉતાર્યો. અને અત્યારે આપણે જો મસ્તના ઢોકળા બને છે, ખાટિયા ઢોકળા. તમારે ત્યાં શું કહેવાય? જો અમારે ત્યાં એને ખાટિયા ઢોકળા કહેવાય. બીજા સ્ટીમ ઢોકળે होता ना, जब शादी जो भी लगन में हम जब जाते हैं वहाँ स्टीम ढोकले बोलते हैं. हम यहाँ पे हम खाटिया ढोकला बोलते हैं. ओके, आपके यहाँ जो भी बोलते हैं वो कमेंट करो जल्दी. और ये जेठालाल चिपक गया, इसको चालू करना है तो ऐसे होता, बंद करना है तो ऐसे होता. અને આપણે હવે ખાઈ લઈએ પછી મળીએ. ચાલુ કરીને હોઈ જાય યાર, આપણે ખાઈ લઈએ પછી મળીએ. હું કહેતો હતો બરોબર ને?
સોરી હા એના ફોન એને ગમે ને મુકાઈ જાય આમાં ભૂલમાં કેમેરો ચાલુ રહી જાય. મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ સો મચ ફોર વોચ. બાય.